ગુજરાતમાં તમે અનેક નકલી જોયું હશે. નકલી અધિકારી હોય, નકલી કોર્ટ હોય કે પછી એ નકલી ડીવાયએસપી હોય કે પછી પોલીસ હોય, આ તમામ તો નકલી ચાલતું હતું, પણ હવે નકલી દવાઓ પણ ચાલી રહી છે અને આ કૌભાંડ ઝડપ્યું છે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા. અમદાવાદ શહેરના જે વિવિધ મોટા શહેરો છે જેમાંથી આ ડુપ્લિકેટ દવા પકડી છે અને આ દવાના જે કૌભાંડીઓ છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો તમે પણ બીમાર છો તો તમે હવે દવા ડુપ્લિકેટ લઈ રહ્યા છો કે ઓરિજિનલ, એ પણ સવાલ છે, કારણ કે હવે ગુજરાતમાં આ નકલી કૌભાંડ દવાનું ચાલી રહ્યું છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સમગ્ર ગુજરાતમાં અનેકવાર એવા ડુપ્લિકેટ માણસો ઝડપાઈ ચૂક્યા છે, ડુપ્લિકેટ કચેરીઓ ઝડપાઈ ચૂકી છે, ત્યારે હવે દવા પણ નકલી ઝડપાઈ રહી છે. ગુજરાત રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાવાળી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા સતત કટિબદ્ધ રહે છે. આ સતત કટિબદ્ધતાના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા જે મોટા શહેરો છે જેમાં ડુપ્લિકેટ દવાનું વેચાણ ચાલી રહ્યું હતું ને જ્યાં વેચાણ ચાલુ હતું તેવા ઈસમો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મેડિકલ એજન્સીઓ પર આ મોટા ભાગે આ દરોડા પાડવામાં આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે અંદાજે 17 લાખની જે ડુપ્લિકેટ દવાઓ છે એ વેચાણ કરતા હોવાની એલોપેથિકની દવાઓ જપ્ત કરવામાં આવી છે અને 20 જેટલા નમૂના લેવામાં આવ્યા છે અને એ ચકાસણી માટે મોકલી આપવામાં પણ આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને ગુપ્ત માહિતી મળે છે. ત્યારબાદ અમદાવાદ ખાતે રહેતા અરુણસિંહ ખમેશને ત્યાં રેડ કરવામાં આવે છે. તેમને ત્યાંથી મોટા પ્રમાણમાં જે દવાનો જથ્થો છે એ પણ ઝડપી લેવામાં આવે છે. ત્યારબાદ નિલેશભાઈ હરિલાલ ઠક્કર જેઓ પણ પોતાના જે અમરીવાડી વિસ્તારમાં જે પોતાનું મકાન આવેલું છે ત્યાં 12 લાખની દવા રાખી અને આ રીતે વેપાર કરતા હતા, તેમની દવા પણ ઝડપવામાં આવે છે. અને ત્યારબાદ જે પાર્થ જગદીશભાઈ જોશીના ઘરેથી પણ આ દવાઓ ઝડપી લેવામાં આવે છે ને ત્યારબાદ આ દવાઓ ડુપ્લિકેટ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવતા આ જે જથ્થો છે તેમાં સેમ્પલ લઈ અને મોકલી આપવામાં આવે છે. આ સિવાય વડોદરામાંથી પણ એક મેડિકલના માલિક કિરણભાઈ ઠક્કરની જે દુકાન આવેલી છે ત્યાંથી પણ 100 ને લગભગ 15 જેટલી જે ડુપ્લિકેટ દવાઓ છે તે ઝડપાઈ છે. સુરતમાંથી સિવાય મેડિકો કતાર ગામના માલિક પ્રજાપતિ ગૌરવભાઈ બાબુલાલને ત્યાં પણ ડુપ્લિકેટ દવા ઝડપાઈ છે. ત્યારે રાજકોટમાંથી નિર્મલ મેડિકલ એજન્સી છે ત્યાંથી પણ આ જે દવા છે એ દવા ઝડપાઈ છે. ત્યારે અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ વડોદરા, સુરત અને રાજકોટ ખાતે ત્યાં પણ આવા દવાનું વેચાણ કરતા હોવાનું જે સામે આવ્યું છે અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓએ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. 17 લાખની જે દવા ઝડપાઈ છે જેમાં જે ચોક આવે છે તેનો પાવડર છે એ પાવડર બનાવીને ક્યાંક ને ક્યાંક આ લોકો ડુપ્લિકેટ દવા બનાવી અને વેચતા હતા. તો કોઈ જગ્યાએ એવું પણ જાણવા મળ્યું છે કે અન્ય રાજ્યોમાં જે એક્સપાયર્ડ થયેલી જે દવા છે એ અડધી કિંમતમાં ખરીદતા હતા ને ત્યારબાદ આ જે દવા છે એ દવા ઉપર MRP અને એક્સપાયર્ડ ડેટ જે બદલી અને આ રીતે દવાનું વેચાણ કરતા હતા. ત્યારે આ 17 લાખનો મુદ્દામાલ સાથે અન્ય જે અલગ અલગ જગ્યાઓ છે ત્યાંથી આ દવાઓ ઝડપી છે. ત્યારે દેશમાં ગર્ભપાત કરાવવા માટેની જે પ્રતિબંધિત જે દવા છે એના પણ બોક્સો 30 જેટલા બોક્સો ઝડપવામાં આવ્યા છે જેમાં 30 પત્તા જેટલી દવાઓ હોય છે તે દવાઓ ઝડપી લેવામાં આવી છે. આમ લાયસન્સ વગરના ઘરમાં પણ આ દવાઓ જે વેચાણ થતું હતું અને અન્ય મેડિકલમાં આ વેચાણ થતું હતું. ત્યારે આરોગ્ય સાથે ચેડા કરતા આ ઈસમોને હાલ જે તપાસ છે એ તપાસ કરાવવામાં આવી રહી છે. અત્યારે હાલ તો આ દવાના સેમ્પલ લઈ અને મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આવી ડુપ્લિકેટ દવાઓ મળી રહી છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે આ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તટસ્થ તમામ જગ્યાઓએ તમામ મેડિકલોમાં તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.